ભાઈ મારું નામ પૈયા અબ્દુલ હસન, ગામ વલસરા। અમને તકલીફ છે પાણીની। આજે 2 વર્ષ થઈ ગયા। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં પણ કોઈ સ્વીકારવામાં આવતી નથી। ખરેખર કાયદેસર ભ્રષ્ટાચાર છે। જે અમને આ રજૂઆત આપી હતી કે પાણીનો નિકાલ કરો, જે અમારો રોડ હતો એ પણ સરપંચે દાટી નાખ્યો છે। કાયદેસર એનું જાહેર સબૂત છે, જોવા પણ મળી શકે છે। હજી સુધી 3 થી 4 ફૂટ રોડ ઉપર માટી નાખી છે, છતાં પણ અમે વારંવાર ધક્કા ખાઈએ છીએ, ત્યાં પણ કોઈ પણ કાર્યવાહી એના ઉપર થતી નથી। ખરેખર સરપંચોએ એના ઉપર જેમ તેમ કરી શકે, લોકોને તકલીફ પહોંચાડી શકે, એ તો સેવા માટે હોય છે। પણ ખરેખર હું ખોટો નથી બોલતો, જાહેર સબૂત છે, ખરેખર ખોટો કર્યો છે। જે બીજા લોકોને સપોર્ટ આપી ને મારા જે રોડ હતા, આવા જવાનું જે રસ્તો હતો, એના ઉપર પણ માટી નાખી છે। કાયદેસર કોને પણ જોઈ હોય તો અત્યારે સબૂત છે, હજી સુધી માટી પડી છે। અમે સફાઈ માટે વારંવાર ગામ લોકો અમારા ભેગા આવીએ છીએ, તો છતાં એ પૈસાની દમ ઉપર ખોટી અરજીઓ દબાવે છે ને એના ઉપર કાંઈ તાલુકામાં પણ એક્શન લેવામાં આવ્યો નથી। અમે વારંવાર મીડિયામાં પણ આપીએ છીએ। અમે ગરીબ લોકો છીએ એટલે શું અમને કાંઈ સુવિધા ન મળે? જો રોડ સરકારે આપ્યો છે એને જ બનાવ્યો ને એને જ દાટ્યો છે, કાયદેસર સબૂત એ છે ને। હવે જોઈ લેજો, હવે રોડ દાટ્યો છે તો જવાબદારી કેની છે? પંચાયતની છે કે ગામ લોકોની છે? છતાં પણ ગામ લોકો વારંવાર આવી અને રજૂઆતો કરે છે। જ્યારે રોડ ઉપર માટી નાખતા હતા ત્યારે પણ રજૂઆતો કરેલું છે, પણ હજી સુધી કોઈ પણ એક્શન આના ઉપર લેતો કોઈ નથી। તો આ ખાસ નિમ્ર વિનંતી છે, પાણીનું જે મારા ઘર ઉપર પાણી આવે છે એનું નિકાલ થવું જોઈએ। સાથે જણાવવાનું કે મારું નામ પડિયાર અનવર અબ્દુલ છે। હું ગામ વલસરાનો રહેવાસી છું। પણ જે હમણાં જે કામ માટે અમે આવ્યા છીએ, જે વલસરાથી અયડા રોડ ઉપર જે માટી નાખી દીધી છે 3 ફૂટ આરસીસી રોડ દાટી નાખવામાં આવ્યો છે સરપંચે, એના માટે અમે 2 વર્ષ થઈ રહ્યા કે અમે અરજી કરી રહ્યા છીએ। એનો કાંઈ પણ નિકાલ કરવામાં આવતો નથી ને રસ્તો પણ આખો એકદમ પોળો કરી નાખવામાં આવેલ છે। હા, ને પછી એમાં અમે કેટલીક વાર અરજીઓ કરી છે, વિડીયો બનાવ્યા છે। એમાં કાંઈ પણ ટીડીઓ સાહેબે પણ અમને કેટલા વખત કીધું છે કે કાલે થઈ જશે, એવા 2-3 વખત અમને કીધું છે। એમાં પણ કાંઈ કામ કરવામાં, એક્શન લેવામાં કાંઈ નથી આવતો ને આ જે ભાઈઓ છે અબ્દુલભાઈ, જાવેદભાઈ, એના પણ ઘરોમાં પાણી જાય છે। એ છોકરાઓ જે સ્કૂલ લઈ જાય છે એને પણ ખંભા ઉપર લઈને બેસાડીને પછી લઈ જાય છે। જ્યારે સ્કૂલ જવું હોય કે મદરસામાં જવું હોય, એ બધાને વરસાદની સિઝનમાં એને ખંભા ઉપર લઈને પહોંચાડવામાં આવે છે, એવી તકલીફ જાય છે ને ઘરોમાં પણ પાણી હાલે જ આવે છે। એનો કાંઈ સરપંચ રોજ જોવે છે પણ કાંઈ એનો એક્શન લેતા નથી ને એના ઉપર આરસીસી જે રોડ બનેલો છે એના ઉપર 3 ફૂટ માટી નાખી દેવામાં આવી છે। એના કરતાં અમે એને કીધું કે ભાઈ માટી સાફ કર તું, ને જે ગટર લાઈન નાખવાની છે એ ગટર લાઈન તું નાખ, એમાં પાણીની નિકાલ કર। પણ એ ખાલી કાંઈ પણ એનો એક્શન નથી લેતા। ખબર નથી એમાં બધાની કેમ કે એમાં બધાની મેલબગત છે કે શું છે? બધા ગરીબ લોકોને બધાને હેરાન કરવામાં આવે છે ને એની તો જે બિચારા જે બાજુમાં રહે છે જે રસ્તા ઉપર, એની તો ગંભીર હાલત છે વરસાદમાં। એમાં 2 વર્ષ થવામાં આવ્યા છે, એનું કાંઈ એક્શન લેવામાં નથી આવ્યું। અમે હમણાં થોડાક પહેલા ત્યારે પણ આવ્યા હતા અમે ટીડીઓ સાહેબ પાસે, એ કહે શુક્રવારે થઈ જશે, ગુરુવારના થઈ જશે, એનું કાંઈ લેવામાં નથી। આજે અમે અહીંયા આવ્યા છીએ, એ અમને ટીડીઓ સાહેબે કીધું છે કે 2 દિવસમાં થઈ જશે ને એમાં પણ કાંઈ 2 દિવસમાં નહીં થાય તો અમે ગાંધીજીને માર્ગ ઉપર લઈને અહીંયા ધરણા કરશું। અહીંયા પણ